રાખડી તો મસ્ત મજાની બંધાઈ ગઈ છે. વિડીયો કરી દઈ બંધ, પૈસા પાછા લાવો. મજા રાખડી બાંધવા આવ્યા છીએ. જય બધી વસ્તુ જો પેડા ગાડીથી બલૂની આયકા હે તમને બતાડી દઉં કેવા કઈલા. જો તમે ખાલી મિત્રો ઓલી ખીલખોડી છે ને એ પાછી જા તો હાળી પટોરું કહેવાય ને પટોરું એ હમણાં ઉપાડવાની ટ્રાય કરશે. જોજો બધા ખેડૂતો અટાણ મોટરું ચાલુ કરશે ને જીએબી વાળા સીધા કાપી નાખ. જો કાપી નાખી ને એમ છો મિત્રો મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા મજામાં જોઈ છે. મસ્ત મજાનું થઈ ગયું રૂંઢકનું. ત્યારે હું સેટો આવતો મારા વેહ જોઉં તમે અંધારા થઈ ગયા ને ત્યાંના લીધે. જો હમણાં ફુવારા ફેરવવા ગયા હતા ને આપણે ફુવારા કરી દીધા ચાલુ. અને આપણે બલૂનિયા આંકવાના હતા. જો બલૂનિયા છે ને અહીંથી જો ગાડી દેખાય ત્યાં લગી હાલી ગયા હે અને આપણે ફુવારા ચાલુ કરી દીધા હે. કાકાનું આજે જ પી ગયું અને હવે આપણે અહીંથી ફુવારા ચાલુ કર્યા હે. અહીંથી આપણે આમને પાતું જવાનું હોય બરાબર. અને આપણી ગાડીને વાં રાખી દીધી છે. જો કડું પહેરું દેખાય તમને ગાઈસ. મજા આવે મિત્રો. ઓલી ખેરત આપણે નાવાની બહુ મજા આવી ત્યો. જોઈ લ્યો બાપા હજી વાંથી અમને ના આવે છે. બહુ મજા આવે મિત્રો. તમને વિડીયોમાં અસર નહીં દેખાતું હોય, બાકી રિયલમાં તમે જોવો ને બહુ મજા આવી જાય. એવું બધું હે. બલૂનિયા હાંકવાનું કામકાજ ચાલુ છે. વટણ ખબર નહીં હાકે કે નહીં તો મને નથી ખબર, કેમ કે લાઈનમાં પાથરેલી છે ને આડી આમ, એટલે ગાડી હાલવામાં પ્રોબ્લેમ થવો જ થાય હગે તો એ ખબર નહીં શું કરવાનું હોય. બાકી જો આપણી કિંગને રાખી દીધી છે. પાણીની બોટલ આવી પડી છે, તરસ લાગે તો પી લે. હું મિત્રો ચકલીએ નાવા આવી જો તમને દેખાડું ઝૂમ કરીને. જો એ દેખાય ગાઈસ, બસ વધારે નથી કરું. એ ચકલીએ નાવા આવી જો ફુવારાનું પાણી. બાકી જોરદાર ફુવારા હાલે. નામમાં જો હાલી ગયું આગળ તમને બતાડ દઈ બલૂનિયા કેવા કહેલા આપણા. તો મિત્રો અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને એની પહેલાં તમને આપણે ગાડીથી બલૂનિયા આયકા હે એ તમને બતાડી દઉં કેવા કહેલા. જો તમે ખાલી જો કેમ બાકી એલા. અહીંયા આપણી છે કિંગ, એટલે કે ગાડીનું નામ શું છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. રામ પ્યારી છે મિત્રો. બલૂનિયા હાંકવાની ટેકનિક કેમ છે બાકી. જો આપણે આમાં ઓલું વેલ્ડિંગ કરાવ્યું અહીંથી પકડાય અહીંથી ઉપડી હવે. બાકી તો આમાં પાણો રાખેલો છે. અને જો ગાડી મારા ભાઈએ ચાલુ કરી લીધી છે. અને જો અહીં ગારો તો જો હલવાણો, કેમ કે વૈષ્ણવ તમને ખબર જ કાદો હતો વાં, એટલે મિત્રો ઓલી ખીલખોડી છે ને એ પાછી જાય તો હાળી પટોરું કહેવાય ને પટોરું એ હમણાં ઉપાડવાની ટ્રાય કરશે. જોજો જોજો પાછું થોડુંક ઝૂમવા લઈ લઉં. જો પડી ગઈ. અને મિત્રો મારે જવાનું ઘરે કેન્સલ થયું હે. બાપાને એટલે કે મારા પપ્પા અને મારા ભાઈ બે ગયા હે અને હું અત્યારે હિંગલો લઈને જાઉં છું. અહીંયા દારાગઢ જઈને આપણે થોડોક વાલ ખોલી ના હિંગલો ભરી નાખું. અને હમણાં મારો ફોઈનો છોકરો થોડીક વારમાં આવવાનો હોય. આપણે ટાટરમાં ઓલું ઓટોમેટિક વાળું ફિટ કરાવી નાખું. મોટું ચાલુ જ ના કરવા આવવી પડે. નકર તમને બધાને ખબર જ છે ખેડૂતનું હાવ પૂછો ને એવા હાલ થઈ ગયા છે. એટલે કે જીએબી વાળા ઘણી લાઇટ કાપે ને આવવા દે ને કાપે ને ઘડીક ના થાય કાપી નાખે લાઇટને. અટાણા વાંધો નથી એવો. બાકી તો હાલો જો અહીંયા પૂગી ગયો ફોન ફટાફટ ભરલો અને 6 વાગે લગભગ લાઇટ વહી જવાની છે 100%. ચાલો પહેલાં ફટાફટ પાણી ભરી નાખું. મિત્રો પાણીની બોટલ આપણે મસ્ત મજાની ભરી નાખી છે. જો આખી ભરાઈ ગઈ છે. નવા આપણે છે ને એને અહીંયા જ રાખી દેવાની છે. અને આપણે જો અહીં બેઠા મસ્ત મજાનો સાયો છે. જોઈ લ્યો આપણો આંબો ઉગી ગયો કેમ બાકી કેવડો થઈ ગયો ને આમને હાયરમાં જો કેટલા ઘણા બધા આંબા આવ્યા છે. બાકી જ્યાં ઝીણકા આવ્યા એ જ્યાં મોટા થઈ ગયા ધીરે ધીરે વધી જાય ને પછી આમાંય કેરીઓ આવી જાય ને આમાંય કશું કેરીઓ ખાવા જડશે. બાકી અટાણ ફુવારા હાલે એનો માહોલ જોવાનો બેઠા ને મિત્રો મમ્મી વા ને દે હે ને હું અહીંયા આવો મસ્ત મજાનો ડાયલોગ એટલે કે મિત્રો મસ્ત મજાનો આપણો ડાયલોગ હે એ મસ્ત મજાવાળો. અને જો અહીંયા મસ્ત મજાના આપણા ફુવારા હાલે હે અને હું અહીં હેઠે બેઠો હું અહીંયા પારા ઉપર ચડીને. અને અહીં જો મીટર ગાજે છે તમને સંભળાતું હે. આમાં આપણે ઓલું ઓટોમેટિક ખબર તમને ઓલું આવે એ ફિટ કરી નાખીને તો પછી ઉપાધિ જ નહીં આપણે.
24 કલાક ભલે ફુવારા હાલ્યા રાખ, લાઇટ વીજી પાછા. અને તમને ખબર જ હશે કે ઓલા કેવા કહેવાય જીએબી વાળાનો તમને ઘણાને ખબર જ હશે, લાઇટ કાપે ને આવવા દે ને કાપે ને આવવા દે, તો એનું એ જ કામ રહેવાનું છે. અટાણ જેવા બધાય ખેડૂતો અટાણ મોટરું ચાલુ કરશે ને એટલે જીએબી વાળા સીધા કાપી નાખીને ડાયલોગ બોલ્યા ભેગો જ સીધી કપાઈ ગઈ લાઇટ. એટલે કે મોટર લાઇટ વહી ગઈ. મિત્રો બોલવામાં થોડીક ભૂલ થતી છે પણ એડજસ્ટ કરી લેજો. તો આપણે લાઇટ આવવાની તૈયારી કરી, એટલે કે લાઇટ આવે એની આપણે રાહ જોઈ. લાઇટ આવે એટલે સીધી આપણે મોટર ચાલુ કરી દઈ. અને હમણાં આપણે ઘણા દી થઈ ગયા ફોલોવર નથી વધતા, ઘટે છે ગાઈસના. તો કોક દીક નહીં વધે ફોલોવર. આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કલ્પેશ આહિર બ્લોગ, તો એને જઈને ફોલો કરી નાખજો. અને તમે બધા ફોલો કરી નાખો. હું લાઇટની વાઇટ જોઉં, લાઇટ આવે એટલે મોટર ચાલુ કરી નાખી, ફટાફટ પાઈ નાખીએ આપણે. મિત્રો હાંજ થઈ ગઈ હતી ને આપણે ઘરે તો કઈ આવી ગયા હતા, પણ આજ ભૂઈનો છોકરો આવ્યો ને તે આપણે કાજુ કતરીનું ત્યારમાંથી આપણે શાક લેવા અહીં પેલા તમને અમારા માધવભાઈને મળાવું. હેલો કરી દે હેડી, હેલો કરી દે વાઈસ. ખાવાની મજા જ આવે. મેં હમણાં 2 બટકા ખાધા ને પછી યાદ આવ્યું બ્લોગ બનાવવાનો બાકી છે. મસ્ત મજાનો ગરમ રોટલો થઈ ગયા ખાવા. હાલો ખાઈ નાખી મસ્ત મજાનું. મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ પી લીધું ને અત્યારે આપણે જ અહીં વાડીએ. ચાલો તો ઇસ ટાઈમ ટુ હસકાવી વાડી બાજુ. મિત્રો બીજો દિવસ થઈ ગયો ને આપણે સીધા આવી ગયા અહીં વાડીએ. ને હાંજે આપણે વાડીએ તો આવ્યા હતા, પણ એમાં પ્રોબ્લેમ એ હતો, તમને હાંજે વિડીયો બતાવ્યું નહીં. આપણે ઓલું ઓટોમેટિક વાળું ફિટ કરાવ્યું ને મોટરમાં, એ ફિટ કરાવ્યું એ તમને બતાડી નહીં ગયો. પણ કંઈ વાંધો નહીં, હું જરીક ભાગું નતું પર લઈ જાય ત્યાં ફુવારા હાલે છે ને. અત્યારે બપોરના કંઈક 1 વાગ્યો છે અને મોટર બંધ કરવા આવ્યો હતો. અને આપણી કિંગ જો અહીંયા પડી છે, બાપા એને 2 કૂથલું મારી લાગે, મને તો એવું લાગે છે કૂથલું મારી છે. અને અત્યારે આપણે મોટરને બંધ કરવા આવ્યા છે ને તમને ઓલું દેખાડું. એમાં કંઈ વાંધો નહોતો, એક ખાલી ઓલું હેવમાં વાયરિંગ કરવાનું નહોતું, બાકી તો આપણું ડાયરેક્ટ વારું તો ઓલું હતું જ પહેલેથી, પણ એમાં ખાલી વાયરિંગ કરવાનું હતું. એમાં ફૂન છોકરો આવ્યો હતો એની તો આપણે કરી નાખ્યું મસ્ત મજાનું, અને થઈ ગયું હતું. સવારમાં આપણે ચેક કરવા આવ્યા હતા, પણ હું નહોતો આવ્યો, પણ પપ્પા ને મારા ભાઈ ને એ બધા આવ્યા હતા. હું આવ્યો હતો પણ હું મોડો આવ્યો હતો, પાછો વયો ગયો હતો ઘરે. કંઈ વાંધો નહીં, જો મસ્ત મજાના ફુવારા આલા છે ને એ હમણાં બંધ થઈ જવાના. તઈ કેમ બાકી આપણો ડાયલોગ હતો એ બોલ્યો ને, કાપાઈ જાય સીધી લાઇટ વહી ગઈ, એવું બધું હતું મિત્રો. તો હાલો ફટાફટ મોટર બંધ કરી નાખું. ટાટર આગળ તો ફાઇનલી પહોંચી ગયો અને તમને બતાડી દઉં. પહેલાં પાણો હટાડવો જો ગાઈસ, ઉભા રહેજો ગાઈસ. પાણો અહીં રાખી દઉં, પછી આને ધીરેથી કરી નાખી ઓપન. ધ્યાન રાખવું પડે મિત્રો. જઈ રહ્યું આપણે આમાં કર્યું હજુ દેખાય, ખાલી વાયરિંગ કરવાનું હતું, એ વાયરિંગ થઈ ગયું આપણું કમ્પ્લીટ. તો હાલો ફટાફટ હું મોટર બંધ કરી નાખું. મિત્રો આપણે મોટરે બંધ કરી આવ્યો હોઉં ને હવે આપણે જવાનું છે સીધું ઘર બાજુ. આપણી સસ્તી સ્પ્લેન્ડર છે ને એને મેળાવી લઉં અને પછી નીકળું સીધો ઘર બાજુ. મિત્રો મસ્ત મજાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને. ઘણા દિવસ થઈ ગયા આપણે બ્લોગ બનાવ્યો નહોતો, પણ કંઈ વાંધો નહીં. આજે છે રક્ષાબંધન, હમણાં થોડીક વારમાં આવશે મોહિની, તો એ હમણાં રાખડી બાંધી જાય પાંજોન મીરું. અત્યારે આપણે પીએ ચા પી નાખું, નકર થઈ જાય પ્રોબ્લેમ થાય. તો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો હું ડાગલા જેવો લાવું ને જોઈ લો. લુક એટ ધીસ મિત્રો, ડાગલા જેવો થઈ ગયો હું બરોબર. અને હવે આપણે કરવાનું છે આ ખહુરીઓ કાઢવું આવે મિત્રો, આ ખહુરી આટા આવે તો કંઈ વાંધો નહીં. જો આપણે ખાવાનું ટાળું થઈ ગયું, બધાએ ખાઈ લીધું ને મારે એકને ખાવાનું બાકી, તો ફટાફટ હું ખાઈ નાખું. મમ્મી આજ પેડા બનાવ્યા છે. ક્યાં ગયા મમ્મી પેડા? સોરી ગાઈસ, જે આમાં ક્યાંક ખતાડ્યા છે, હોટલ તમને નથી દેખાડો. હું ફટાફટ પહેલા ખાઈ નાખું. અને મિત્રો અમારા પાંજુબેન ને મીરુબેન આવી ગયા છે. હલો રાખડી બાંધ લે. હલો મીરુબેન, મજામાં? કા પાંજુ મજામાં? રાખડી બાંધવા આવ્યા છીએ. જય રી બધી વસ્તુ. જો આ પેડા, આ બાકાસ, આ બાકસ તમે કોઈ દી જોઈ નહીં હોય, ઇન્ડિયામાં પહેલી વાર તમે જોઈ હશે. હાલો ફટાફટ આપણે રાખડી બાંધી લઈ.
રાખડી તો મસ્ત મજાની બંધાઈ ગઈ છે. વિડીયો કરી દઈ બંધ. પૈસા પાછા લાવો. कोई तरीका है भीख मांगने का? પૈસા નથી દેતી પાછા લે. પછી પૈસા એને થોડા રાખવાનો હોય, ભાઈઓને રાખવાનો હોય. તારે શું કરીને છે પૈસા? હવે અમારા ટીટી બેન નો વારો આવ્યો. આઈફોન લો. આઈફોન 4 રૂપિયાનો આઈફોન કા હાલો આ ભાઈ અમારા બીજા ભાઈ રાખડી બાંધી લે પછી તમને મળું. મિત્રો અમારા પાંજુબેન ને મીરુબેન ઘરે વયા ગયા. થોડીક વારમાં ફૂઈ નહીં આવશે તો એ આપણે રાખડી બાંધે છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મારા માધવભાઈ રાખડી બાંધી લીધી. એ દેખાડતા ઠેડી. એ ઠેડી નેમ નેમ. એ માથિયા કુરો કરે ને તો ચોટી गया तो ये है हमारा बैक कैमरा, मतलब कि आगे वाला कैमरा और ये हमारा टेडी है. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ये फंस गया सीएम. મિત્રો થોડીક વાર થઈ તો અમારા ફૂઈ ને આવી ગયા હતા ને પપ્પાને દિનાકાન રાખડી બાંધી લે ને પછી અમારો વારો આવવાનો હોય ને. બાકી આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામે રામ ડાયરાને.